વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 11 ગણિત આપણે પહેલા ચેપ્ટરની શરૂઆત કરી હતી. પહેલા ભાગમાં આપણે જોયું કે ગણ એટલે શું. ગણ એ ચોક્કસ અથવા સુવ્યાખ્યાયિત વસ્તુ, વ્યક્તિ કે પદાર્થોનો સમૂહ છે. ગણને દર્શાવવાના સંકેત જોયા, ગણના ઘટકની વાત કરી. આપેલો ઘટક એ ગણનો સભ્ય છે કે નહીં એને દર્શાવવા માટેના સંકેતની વાત કરી. હવે આજે આપણે જોઈશું ગણને દર્શાવવાની જુદી જુદી રીતો. તો ગણને દર્શાવવાની રીતો, ડિફરન્ટ વેઝ ઓફ ડિસ્ક્રાઇબિંગ અ સેટ. તો બે રીત છે. એમાં પહેલી રીત છે યાદીની રીત અને બીજી રીત છે ગુણધર્મની રીત. તો આપણે એક પછી એક અભ્યાસ કરીએ. પહેલા આપણે જોઈએ યાદીની રીત, લિસ્ટિંગ મેથડ. હવે જો અહીંયા નામ પરથી જ ફિક્સ છે યાદીની રીત, એટલે આ રીતમાં શું કરાય, ગણના જે સભ્યો છે એની યાદી બનાવવામાં આવે અને એને છગડીયા કૌંસમાં મૂકવામાં આવે છે. આપણે લખતા જઈએ ગણના સભ્યોની યાદી ને છગડીયા કૌંસ અથવા તમે ધનુષ કૌંસ કહેતા હતા, ધનુષ કૌંસમાં લખવામાં આવે છે. પછી દરેક ઘટકને અલ્પ વિરામથી જુદા પાડવામાં આવે છે. એટલે કે બે ઘટકોની વચ્ચે કોમા મૂકવામાં આવે છે, અલ્પ વિરામ. પછી અહીં ક્રમનું મહત્વ નથી, એટલે તમે ગમે તે ક્રમમાં ઘટકોને લખી શકો, બરાબર. પછી ઘટકનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. એટલે શું, આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે હું ગણ એક આવો લઈ લઉં, a બરાબર 1 2 3. તો મેં યાદી બનાવી 3 ઘટકોની, 1 2 3. હવે આ જ ઘટકને હું આ રીતે લખું 2 3 1 3 1 2 3 2 1. તો અહીંયા જુઓ મેં ક્રમ બદલ્યો, પણ ઘટક તો ગણ તો એનો એ જ છે. બીજું, આપણે જ્યારે ક્રમનું મહત્વ નથી એ વાત થઈ કે અલ્પવિરામથી જુદા પાડ્યા, પછી આને હું આ રીતે લખું 1 2 2 3 3 1. તો આ પણ એનો એક ઘટક છે. તો અહીંયા જુઓ 1 છે 2 વખત લખ્યો, 2 છે 2 વખત લખ્યો, 3 છે 2 વખત લખ્યો. તો આવી રીતે પુનરાવર્તન આપણે નહીં કરવાનું. પ્રશ્નમાં આપેલા હોય અને આપણે ગણતરી કરવાની હોય તો એને એક જ વખત ગણવાનું. તો આવું પુનરાવર્તન કરવામાં આવતું નથી. પછી ક્યારેક ક્યારેક આપણે આવું લખીએ છીએ, દાખલા તરીકે ગણ બી. એટલે આપણે આગળ જોયું હતું કે 10 થી નાની પ્રાકૃતિક સંખ્યા. તો જો આ ગણ છે પણ આની મારે યાદી બનાવી હોય તો શું કરવાનું, 1 2 3 4 5 6 7 8 9 10. તો આ યાદી બની ગઈ. પણ હવે જો હું આવું લખું કે 100 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ નો સમૂહ. હવે જો મારે આની યાદી બનાવી હોય તો તમે જુઓ જોઈએ 1 થી 100 સુધીનું લિસ્ટ બનાવવું પડે. હવે આ લિસ્ટ બનાવીએ તો જગ્યા પણ વધારે જોઈએ, જરૂર નથી. એટલે જ્યારે આપણા ઘટકો વધારે હોય ત્યારે આપણે શું કરવાનું, શરૂઆતના 3-4 ઘટકો લખવાના. દાખલા તરીકે 100 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે 1 થી ચાલુ થાય. ક્યાં સુધી, 100 સુધી નથી જવાનું, 100 થી નાની એટલે 98 અને 99. તો જ્યારે આપણા યાદી મોટી હોય ત્યારે આપણે શરૂઆતના કેટલાક ઘટકો લખીશું, પછી 3 ટપકા કરીને મૂકી અને છેલ્લા 1-2 ઘટકો લખી દો. એટલે આ રીતે પણ યાદી બનાવાય. પણ ક્યારેક ક્યારેક એવું બનશે કે ધારો કે આપણે આવું લખીએ સી ડી, બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. હવે જો
બધી જ પ્રાકૃતિક સંખ્યા, તો તમે એનું લિસ્ટ બનાવવા જાઓ તો પ્રાકૃતિક સંખ્યાઓ તો અનંત છે, પણ આવા સંજોગોમાં જ્યારે અનંત સંખ્યાઓ હોય ત્યારે આપણે શરૂઆતની થોડીક લખવાની. પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી ચાલુ થાય, તો 1 2 3 અને પછી 3 ટપકા કરી અને છોડી દેવાનું. તો યાદીની રીત માટે દરેક ઘટકને આપણે છગડીયા કૌંસમાં લખીએ છીએ, ઘટકોને અલ્પવિરામથી જુદા પાડીએ છીએ, એકનો એક ઘટક પુનરાવર્તન કરતા નથી. યાદીની રીતમાં ગમે તે ક્રમમાં લખો ચાલે, પણ મોટે ભાગે આપણે આ ઓર્ડરમાં લખીએ તો સારું લાગે. બીજું, આપણી પાસે વધારે ઘટકો હોય અને જો ફાઇનાઇટ હોય, ગણી શકાય એટલા, પણ બધાનું લિસ્ટ ન બનાવવું હોય તો થોડાકનું લિસ્ટ બનાવવાનું શરૂઆતના, પછી એનો ગુણધર્મ ખબર પડી જાય કે એક એક છે, પછી 3 ટપકા કરીને છેલ્લા ઘટકો 2 3 લખો. અને જો અનંત ઘટકો હોય તો શરૂઆતના 3 થી 4 ઘટકો લખી અને આ રીતે 3 ટપકા કરીને આપણે બતાવી શકીએ. તો આ થઈ ગઈ યાદીની રીત. ઓકે, હવે આપણે બીજી રીતની વાત કરીએ, ગુણધર્મની રીત. ગુણધર્મ, પ્રોપર્ટી મેથડ. તો અહીંયા આપણે શું કરીએ છીએ, ગુણધર્મની રીતમાં ગણના જે સભ્યો હોય એ બધા જ સભ્યોનો એક સામાન્ય ગુણધર્મ હોય. એ ગુણધર્મ આપણે નક્કી કરી લઈશું અને એ ગુણધર્મ લખવામાં આવે અને સભ્યને x y કે z દ્વારા દર્શાવવામાં આવે. તો ગુણધર્મની રીતમાં આપણે લખીએ કે ગણના બધા જ સભ્યોનો સામાન્ય ગુણધર્મ લઈ ઘટકોને x અથવા y અથવા z વડે દર્શાવવામાં આવે છે. અને પછી 2 ટપકા, જેને આપણે કોઈ કહીએ છીએ કોલન વડે દર્શાવી ને ઘટકોનો ગુણધર્મ લખવામાં આવે છે. એટલે શું, આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે a એવા બધા ઘટકો x લઉં છું, એટલે ઘટકોને આપણે x y z વગેરે દર્શાવીએ. એવા બધા ઘટકો કે જ્યાં, અને શું વચાય, ગણ a એવા બધા ઘટકો x કે જ્યાં x એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો મેં શું કર્યું, આ બધી સંખ્યાઓનો ગુણધર્મ છે, કેવો છે, પ્રાકૃતિક સંખ્યા છે અને પાછી કેવી હોવી જોઈએ, 5 થી નાની. હવે જો આનું લિસ્ટ બનાવવું હોય તો શું બનશે, જુઓ, પ્રાકૃતિક સંખ્યા લેવાની 5 થી નાની. પ્રાકૃતિક સંખ્યા એટલે ક્યાંથી ચાલુ થાય, 1 થી. તો 1 2 3 અને 4. આપણે 5 થી નાની લેવાની છે એટલે 5 લેવાય નહીં. તો આ થઈ ગઈ ગુણધર્મ અને આ થઈ ગયો યાદી. તો આપણે આને હવે આપણે પરીક્ષામાં આવા સવાલ પૂછાય, ગુણધર્મની રીતે આપેલું હોય તો એને યાદીની રીતે લખો અને યાદીની રીતે લખ્યું હોય તો એના પરથી ગુણધર્મની રીતે લખો. હવે આ જ વસ્તુને આપણે આ રીતે પણ લખી શકીએ, x કે જ્યાં x belongs to n, 1 less than or equal to x less than or equal to 4. તો જો આની આ જ વસ્તુ ગુણધર્મમાં આ રીતે પણ લખાય તો એવા બધા x લેવાના, એવી બધી સંખ્યાઓ x લેવાની જેનો ગુણધર્મ શું હોય, n માં હોવો જોઈએ. n એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, પણ કેવી પ્રાકૃતિક, 1 અથવા 1 થી મોટી, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, અને 4 કે 4 થી નાની. તો આ ગુણધર્મ થઈ ગયો. પણ એની યાદી બનાવો તો 1 n માં લેવાના છે એટલે પૂર્ણાંક જ લેવાય, પછી 2 3 અને 4. તો ગુણધર્મની રીતે જ્યારે લખવાનું આવશે ત્યારે એકની એક વસ્તુ તમે જુદી જુદી રીતે લખી શકો. આ જ વસ્તુને આપણે આ રીતે પણ લખી શકીએ. જો x કે જ્યાં x belongs to n, x minus 1, x minus 2, x minus 3, x minus 4 equal to 0.
તો મેં અહીંયા શું કર્યું, એક બહુપદી લખી. તમે જુઓ આના અવયવો શું થશે, આ બધા અવયવો જ છે બરાબર. તો આના આધારે x ની કિંમતો કઈ મળે, ઇક્વલ ટુ 0 છે એટલે ગુણાકાર. તો આના બરાબર 0 લો તો x બરાબર 1, આના બરાબર 0 લો તો 2, આના બરાબર 0 એટલે x ઇક્વલ ટુ 3, x ઇક્વલ ટુ 4. એટલે x ની કિંમતો કઈ કઈ મળે, 1 2 3 4. તો તમને યાદી આ રીતે આપી હોય અને ગુણધર્મ લખવાનું કે તો તમે જુદી જુદી રીતે ગુણધર્મ લખી શકો, બધું જ સાચું છે. ઓકે, તો આ થઈ ગઈ ગુણધર્મની રીત. તો ગણને મુખ્ય ભાગે મોટે ભાગે આપણે બે રીતે દર્શાવીશું, યાદીની રીત અને ગુણધર્મની રીત. હવે અહીંયા તમે જુઓ મેં n ની વાત કરી, તમે 8 9 માં શીખી ગયા છો. હવે આપણે કેટલાક સંખ્યા ગણો વિશે જોઈ લઈએ જેનો આપણે વારંવાર ઉપયોગ કરીશું. અને સંખ્યા ગણોની મારે આના પછીનું ચેપ્ટર છે સંબંધ અને વિધેય, પછી ત્રિકોણમિતીય વિધેય, એ દરેક જગ્યાએ જરૂર પડશે. તો આપણે કેટલાક સંખ્યા ગણો વિશે જોઈ લઈએ, એના સંકેતો છે એ જોઈ લઈએ. જે સંકેત ફિક્સ છે બરાબર, વૈશ્વિક રીતે બધી જગ્યાએ સ્વીકારેલા છે. તો દાખલા તરીકે આપણે લઈ લઈએ n. તો n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. કોણ આવે એમાં, 1 2 3 આવા બધા જ ધન પૂર્ણાંકો આવે. યાદ રાખો 0 છે એ n માં આવે નહીં. પણ જો આપણે 0 લેવો હોય તો એને આપણે કહીશું w. પૂર્ણાંક હોલ નંબર, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક ને w, પૂર્ણ સંખ્યાઓનો ગણ. n એટલે નેચરલ નંબર નો n, હોલ નંબર પૂર્ણ સંખ્યાઓ w, એમાં કોણ આવશે 0 1 2 3. તો તમે જુઓ 0 છે w માં આવે છે, the set of whole numbers, પૂર્ણ સંખ્યાઓ બરાબર. પછી આપણે લઈ લઈએ છે z. z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. તો પૂર્ણાંકમાં ધન પૂર્ણાંક પણ આવે, ઋણ પૂર્ણાંક પણ આવે. તો આપણે ઋણ પૂર્ણાંક બધી આવશે એટલે આપણે આગળની નથી લખતા, 3 પ્રતિનિધિ લખીએ છીએ, -3 -2 -1 0 1 2 3. તો આમાં 0 પણ આવશે, ધન પૂર્ણાંક પણ આવશે, ઋણ પૂર્ણાંક પણ આવશે. પછી આવે છે q, સમય સંખ્યાઓનો ગણ, the set of rational numbers. તો સમય એટલે કેવી, સાદી ભાષામાં કેવું હોય તો અપૂર્ણાંક. હવે એનું લિસ્ટ બનાવીએ તો અનંત અપૂર્ણાંક છે એટલે આપણે એનો ગુણધર્મ લખીશું. તો સમય સંખ્યાઓ એટલે એવી બધી સંખ્યાઓ x કે જેને તમે આ સ્વરૂપમાં લખી શકો, p/q સ્વરૂપમાં. જ્યાં p અને q છે એ તમે કોઈ પણ પૂર્ણાંક લઈ શકો, ધન ઋણ, પણ છેદ 0 લેવાય નહીં, એટલે q 0 નહીં લેવાનું. તો આવી બધી જ સંખ્યાઓ જેને તમે આ સ્વરૂપમાં લખી શકો, આવી બધી સંખ્યાઓનો ગણ, એને આપણે કહીશું સમય સંખ્યાઓનો ગણ. તો જો બધી પૂર્ણાંક સંખ્યા છે એના છેદમાં તો 1 હોય જ, એટલે બધી પૂર્ણાંક સંખ્યાઓ સમય છે, બધી પ્રાકૃતિક કે સમય છે. 0 પણ સમયમાં આવશે કારણ કે 0/1 એટલે 0 લખી શકાય. આવી જ રીતે આપણે લઈએ છીએ i, the set of irrational numbers. ગુજરાતીમાં આપણે કહીશું એને અસમય સંખ્યાઓનો ગણ. તો અસમય પણ અનંત છે, એનું આપણે આની જેમ લિસ્ટ નહીં બનાવી શકીએ એટલે આપણે એનો ગુણધર્મ લખીશું. એવી બધી સંખ્યાઓ x કે જેને તમે p/q સ્વરૂપમાં ન લખી શકો, x કે જ્યાં x not equal to p/q, p and q belongs to z, q
q નોટ ઇક્વલ ટુ 0. તો આ સમય અને અસમય બંનેને ભેગા કરીને એક નવો ગણ બનાવવામાં આવે છે આ ધ સેટ ઓફ રિયલ નંબર્સ. ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો વાસ્તવિક સંખ્યાઓ તો બધી જ સંખ્યા છે, એનું આપણે લિસ્ટ બનાવી શકતા નથી. દરેક ગણના સભ્યોની યાદી બનાવી શકાય એવું જરૂરી નથી. અહીંયા વાસ્તવિક એટલે કેવી, જો આવી પણ હોય બધી આવી ગઈ, એટલે અહીંયા આપણે લિસ્ટ નહીં બનાવીએ. ઉદાહરણ આપો તો કહી શકાય. અચ્છા, બીજી એક વાત તમને કહી દઉં, અસમય. તો અસમયમાં તમે લખી શકો, દાખલા તરીકે √2 એ અસમય છે એવું તમે 8મા ધોરણમાં બતાવ્યું હતું, સાબિતી પણ આપી હતી, જ્યોમેટ્રિકલી પણ આપી હતી અને એલ્જેબ્રિક પણ સાબિતી આપી હતી. √2 છે એ શામાં આવશે? I માં, Q માં ન આવે, બરાબર. પછી √3 છે, √5 છે, પાઈ છે, e છે, આ બધા I માં આવે, અસમય સંખ્યાઓ છે. શા માટે? આની બધી ડિટેલમાં વાત આપણે પછી ધીમે ધીમે જોઈશું, બરાબર. અને હજુ એક નવો ગણ શીખવાના છીએ. સંખ્યા ગણોમાં આટલા તો છે જ, જેમ જેમ આપણે જરૂરિયાત ઊભી થતી ગઈ ને એમ આ બધા ગણો આપણે વ્યાખ્યાયિત કરતા ગયા. સૌથી પહેલા આપણી પાસે ગણતરીની ખબર નહોતી પડતી, એટલે આંગળીઓથી ને સ્ટીકથી બતાવતા હતા. પછી આપણે જરૂર પડી એટલે વાસ્તવિક સંખ્યાઓ લીધી, પછી જીરોની જરૂર પડી એટલે લાવ્યા, પછી ઋણ સંખ્યાઓની જરૂર પડી. જેમ જેમ જરૂરિયાત પડતી ગઈ એમ સંખ્યાઓ ડેવલપ થતા ગયા. હજુ પણ આપણે એક ગણની જરૂર પડે છે, જેને આપણે કહીએ છીએ સંકર સંખ્યાઓનો ગણ. હવે જેવી રીતે સમય એટલે કેવી, તો સંકરનો પણ આપણે વ્યાપક રીતે લખી શકીએ. એવી બધી સંખ્યાઓ z કે તમે z ને આ રીતે લખી શકો, a + ib, જ્યાં a અને b છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેવાય અને i એટલે -1 નું વર્ગમૂળ. i એટલે -1 નું વર્ગમૂળ. તો જે સંખ્યાઓને તમે આ સ્વરૂપમાં લખી શકો, a + ib સ્વરૂપમાં, એવી દરેક સંખ્યાને સંકર સંખ્યા કહેવાય. સંકર સંખ્યાને મોટે ભાગે z વડે, એકથી વધારે હોય તો z1 z2 z3. હવે તમને સવાલ થાય કે સાહેબ એટલે કેવી, તો આનું બીજું નામ છે કાલ્પનિક સંખ્યાઓ. પણ એટલે કેવી, તો આના માટે આખું આપણે ચેપ્ટર જોવાના છીએ, સંકર સંખ્યા, બરાબર. તો જેવી રીતે વાસ્તવિક સંખ્યાનો સરવાળો થાય, ગુણાકાર થાય, ભાગાકાર થાય, એના પછી ક્રમનો નિયમ, જૂથનો નિયમ, એવું જ આનું આખું ચેપ્ટર આપણે શીખીશું. અત્યારે આપણે આટલું સમજીએ. બીજી થોડી વાત કરી દઉં કે તમે 10મા ધોરણમાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવતા શીખ્યા કે ધારો કે મારી પાસે આવું સમીકરણ હોય, ax² bx + c = 0. તો આનો ઉકેલ મળે એ માટે તમે જોતા હતા કે ડેલ્ટા મેળવતા હતા. જો ડેલ્ટા ધન હોય તો એના બે ભિન્ન બીજ મળે, ડેલ્ટા = 0 હોય તો એના બે સમાન બીજ મળે, અને ડેલ્ટા ઋણ હોય તો તમે એવું કહેતા હતા કે આના બીજ મળે નહીં. પણ હવે જ્યારે આપણે સંકર સંખ્યા શીખી લઈશું પછી તમે કહેશો કે જો ડેલ્ટા <0 તો સમીકરણના બે કાલ્પનિક બીજ મળે, એટલે કે સંકર બીજ મળે. કેવી રીતે, એ બધી જ વસ્તુ આપણે આ ચેપ્ટરમાં જોઈશું. તો આપણે જુદા જુદા સંખ્યા ગણોની વાત કરી. આમાં પણ હજી સંખ્યા ગણના બે ભાગ પડે છે, જોઈએ. એના માટેના પણ સંકેત છે, તો આપણે જોઈ લઈએ અને પછી આપણે દાખલા ગણીશું. તો આ બધા સંખ્યા ગણો તમારે યાદ રાખવાના છે. હવે આવી જ રીતે આપણે બીજો છે z+. આપણે જોઈ ગયા z એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, પણ એ z ની ઉપર પ્લસની નિશાની છે. તો આમાં આવે બધી ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. એટલે પૂર્ણાંક ખરા પણ માત્ર ધન, કારણ કે ઉપર પ્લસ છે. તો કોણ આવે? 1 2 3. યાદ રાખો 0 છે z+ માં આવે નહીં. પછી z- એટલે બધી ઋણ પૂર્ણાંક
સંખ્યાઓનો ગણ, બધી જ ઋણ પૂર્ણાંક. તો કોણ આવશે? -1 -2 -3. 0 છે z માઇનસમાં આવે નહીં. આ જ રીતે આપણે q પ્લસ એટલે બધી જ ધન, q એટલે સમય સંખ્યાઓ, ધન સમય સંખ્યાઓનો ગણ. યાદ રાખો 0 છે q પ્લસ માં આવે નહીં. એવી જ રીતે q માઇનસ એટલે બધી જ ઋણ સમય સંખ્યાઓનો ગણ. ફરી પાછું યાદ રાખજો, q માઇનસ માં 0 આવે નહીં, ડઝ નોટ બિલોંગ્સ ટુ q માઇનસ. q જોઈ ખબર પડે સમય સંખ્યાઓ, પ્લસ હોય તો ધન સમય, માઇનસ હોય તો ઋણ સમય સંખ્યાઓ. એ જ રીતે અસમયની બહુ જરૂર પડતી નથી, એટલે વાસ્તવિકની જરૂર પડે છે. તો r પ્લસ એટલે બધી જ પ્લસ છે એટલે ધન, r એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ફરી પાછું યાદ રાખજો, 0 does not belongs to r plus. એ જ રીતે r માઇનસ એટલે બધી જ માઇનસ છે એટલે ઋણ, r એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો 0 છે એ r માઇનસ માં આવે નહીં. તો આ બધા પ્રચલિત સંકેતો છે જે અવારનવાર દાખલા ગણવામાં આ ચેપ્ટરમાં તો ઉપયોગ કરીશું, પણ ફરી પાછા બીજા ચેપ્ટર્સમાં પણ આપણે જરૂર પડશે. તો અત્યારે આપણે શીખ્યા ગણને દર્શાવવાની બે રીતો, એક યાદીની રીત, બીજી ગુણધર્મની રીત, અને કેટલાક પ્રચલિત સંખ્યા ગણો. તો આનો ઉપયોગ થાય એવા દાખલા આપણી એક્સરસાઇઝ 1.1 માં છે. તો એ પ્રશ્નો આપણે જોઈ લઈએ. જો સ્વાધ્યાય 1.1 નો ત્રીજો દાખલો છે. નીચેના ગણોને યાદીની રીતે લખો. એમાં પહેલું છે a equal to set of all x, કે જ્યાં x એ પૂર્ણાંક છે અને -3 less than x less than 7. હજુ અહીંયા ગણ એમાં આપણે ગુણધર્મની રીત આપેલી છે, એના પરથી આપણે સભ્યોની યાદી બનાવી છે. તો આમાં આપણે એવા સભ્યો x લેવાના કે જે પૂર્ણાંક હોય અને આ શરત, બે શરતનું પાલન કરે, બે ગુણધર્મો ધરાવતા હોય. તો પૂર્ણાંક હોય અને -3 થી 7 ની વચ્ચે, તો સંખ્યા રેખા ઉપર તમે જુઓ, -3 -2 -1 0 1 2 3, આમ કરતા કરતા અહીંયા -7 હશે. બરાબર? તો -3 થી મોટા લેવાના, એટલે કોણ આવે? -2 -1 0, બીજું પૂર્ણાંક લેવાના છે. બરાબર? પછી 1 2 3 4 5 6. હવે 7 લેવાય નહીં, કારણ કે 7 કરતા નાના લેવાના છે. તો ન લેવાના હોય તો આપણે દરવાજો બંધ કરી દેવાનો. આ દરવાજા બંધ કરવાનું ભૂલાય નહીં. દરવાજા એટલે આપણા છગડિયા કૌંસ, ધનુષ કૌંસ. બરાબર? તો આ બની ગઈ એની યાદી. આનું સમાધાન કરે એવા જ બધા ઘટકો લેવાના. બીજું લઈ લઈએ, b equal to set of all x, કે જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે જુઓ, આપણે પ્રાકૃતિક સંખ્યા લેવાની, પણ કેવી? 6 કરતા નાની. તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. હવે અહીં 6 લેવાય નહીં, કારણ કે 6 કરતા નાની લેવાની છે. તો દરવાજો કરો બંધ. તો આ યાદી બની ગઈ. c equal to x, કે જ્યાં x એ
જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકોની સંખ્યા છે. હવે એવી બધી સંખ્યા લેવાની જેના અંકોનો સરવાળો 8 થતો હોય, અને પાછી કેવી લેવાની છે? બે અંકોની સંખ્યા. બરાબર? તો તમે પહેલા તો જુઓ જોઈએ, હું 1 થી શરૂઆત કરું. આને બે આંકડાની સંખ્યા કહેવાય નહીં, કારણ કે આગળ 0 હોય એનો કોઈ મતલબ નહીં, આને કહેવાય. પણ આના બે આંકડાનો સરવાળો કરું તો 1 + 0 એટલે 1 થાય. તો મારે એવી સંખ્યાઓ લેવાની કે બે આંકડાની હોય, a અને b, અને a અને b નો સરવાળો કેવો થવો જોઈએ? 8. બરાબર? તો હું 0 અને 8 ના લઈ શકું. ધારો કે 0 8 લો તો 0 + 8 બરાબર 8 થાય છે, પણ આ બે આંકડાની છે નહીં. તો આપણે શરૂઆત કરીએ 1 થી. ધારો કે 1 અને 7, સરવાળો 8 થયો એટલે આવશે. પછી હવે આ બાજુ એક એક વધારો અને ઘટાડો, આ બાજુ એટલે 2 ને 6 8, 3 ને 5 8, 4 ને 4 8, 5 ને 3 8, 6 ને 2 8, 7 ને 1 8. 8 અને 0 પણ 8 થાય તો 80 આવે, પણ 0 8 આવે નહીં. તો આ બધી જ સંખ્યાઓ એવી છે જે બે આંકડાની છે, જેના બંને અંકોનો સરવાળો જો 8 થાય છે. તો આ આપણી થઈ ગઈ યાદી. તો ખાસ ધ્યાન રાખજો, આ નહીં આવે પણ 80 આવશે. સેટ ઓફ ઓલ x કે જ્યાં x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. હવે જો x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા અને 60 નો અવયવ, તો 60 ના અવયવોનું આપણે લિસ્ટ બનાવીએ તો 60 બરાબર 1 * 60. પણ આપણે તો અવિભાજ્ય, હવે આપણે 60 ના પાછા બે ટુકડા કરીએ એટલે 2 * 30. 30 ના પાછા બે ટુકડા કરો 15 × 2 = 30. 15 ના પાછા અવયવ પાડો 3 × 5. બરાબર? તો 1 તો આવે પણ 1 આપણે ગણતા નથી. તો હવે જો આ બધા એના અવયવ થયા, પણ એમાંથી આપણે કયા અવયવ લેવાના છે? અવિભાજ્ય અવયવ. બરાબર? હવે અવિભાજ્ય છે એટલે બીજું આપણે યાદી બનાવવાની છે. તો એકનો એક ઘટક બીજી વાર લખવાનો નહીં. તો જો અહીંયા 2 છે, 2 વખત આવે છે, 2 અવિભાજ્ય છે, પણ લિસ્ટ બનાવવાનું છે એમાં આપણે એક જ વાર લખીશું. પછી 3 અવિભાજ્ય છે, લેવાય. 5 અવિભાજ્ય છે, લેવાય. તો 60 ના ધન અવયવો અને પાછા કેવા? અવિભાજ્ય. અને યાદી બનાવવાની છે એટલે 2 એક જ વખત. તો આનો જવાબ આવશે 2 3 અને 5. શા માટે ખ્યાલ આવી ગયો? = ત્રિગોનોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. હવે તમે જુઓ, મૂળાક્ષરો લેવાના, પણ આપણે જ્યારે યાદી બનાવીએ ત્યારે એકનો એક અક્ષર પાછો નથી લેવાનો. એટલે પહેલેથી જોતા જાઓ, T, પછી R, I, G, પછી O, પછી M. હવે જો O આવી ગયો છે એટલે નહીં આવે. M, પછી E નથી આવ્યો એટલે આવશે. T આવી ગયો છે, R આવી ગયો છે, અને Y. રિપીટેશન કરતા નથી. BETTER.
બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો જો કોણ આવશે, જોતા જોઈએ. બી, પછી ઈ, પછી ટી. હવે ટી એકવાર આવી ગયો એટલે ના આવે, ઈ આવી ગયો છે તો શું આવશે, આ. આ જ રીતે આપણે અત્યારે શું કર્યું, ગુણધર્મની રીતે લખેલા હતા એની યાદી બનાવી. હવે આપણે ચોથો દાખલો છે, એમાં યાદીની રીત આપેલી છે અને ગુણધર્મ લખવાના. બરાબર, ચાલો જોઈ લઈએ. ગુણધર્મની રીતે લખો. એમાં પહેલું છે 3, 6, 9, 12. હવે તમે જુઓ, અહીંયા આપણી પાસે જુઓ આપણે યાદી બનાવેલી છે, એનો ગુણધર્મ નક્કી કરીશું. 3, 6, 9, 12 એટલે બધા 3 ના ગુણક છે. તો પછી આને એવું લખી શકીએ કે એવી બધી સંખ્યાઓ x, બધા જ ઘટકોનો આપણે ગુણધર્મ જોવાનો, તો બધા 3 ના ગુણક છે. આપણે લખી શકીએ x = 3n, જ્યાં n belongs to n. હવે બધા n લઈ લો તો ના ચાલે. જો n બરાબર 1 લો તો 3 ગુણ્યા 1 એટલે 3, 2 લો તો 3 દુ 6, 3 લો તો 3 ત્રે 9, 4 લો તો 3 ચોક 12. હવે 5 લો તો 15, પણ 15 લેવાના નથી એટલે આપણે શરત મૂકીશું કે 1 <n < 4. બરાબર, આ જ વસ્તુને તમે આ રીતે લખી શકો, x કે જ્યાં x બરાબર 3n અને n belongs to n અને n < 4. આવું લખો તોય ચાલે, કારણ કે 4 કે 4 થી નાના લેવાના અને n માંથી લેવાના છે એટલે 1 થી જ ચાલુ થાય. તો ગમે તે રીતે લખી શકાય. બરાબર, તો આ એનો ગુણધર્મ થયો. આવી જ રીતે આપણે બીજું જોઈએ. 2, 4, 8, 16, 32. હવે તમે જુઓ, 2 છે, 4 છે, 8 છે, 16 છે, 32 છે. તો આ બધા અંકોમાં